નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવીશું બહુ જ બ્યુટીફુલ અને ટેસ્ટી કેક. ટેસ્ટી કેક બનાવવા માટે સૌથી પહેલાં આપણે ક્રીમ બનાવીશું. ક્રીમ બનાવવા માટે અહીં અમે લીધું છે વેપિંગ ક્રીમ. ક્રીમ બનાવવા માટે આપણે સિમ્પલ ક્રીમનો યુઝ નહીં કરીએ, આવી વેપિંગ ક્રીમ જ લઈશું. આનાથી ક્રીમ બહુ સારી રીતે બનશે. અહીં અમે લીધું છે 2 મોટા ચમચા વેપિંગ ક્રીમ. એમાં 1 મોટો ચમચો કે 1 કટોરી દળેલી ખાંડ નાખીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તમારી પાસે આવું બ્લેન્ડર મશીન હોય તો તમે આવા મશીનથી ક્રીમને ફેટી લો, કેમ કે આમાં ક્રીમ બહુ સારી રીતે તૈયાર થાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી. જ્યાં સુધી ક્રીમ તૈયાર નથી થતી, મશીનને આપણે ચલાવતા રહીશું. જો તમારી પાસે ક્રીમ ફેટવા માટે આવું મશીન ના હોય તો આવા ગ્રેટરની હેલ્પથી ક્રીમને ફેટી લઈશું. ક્રીમ બનાવવામાં બહુ જ મહેનત લાગે છે. ક્રીમ આપણી ઠંડી હોવી જોઈએ ત્યારે જ ક્રીમ બનશે. એના માટે ક્રીમની નીચે બરફના ટુકડાથી ભરેલો વાટકો મૂકી શકો છો. જો ગ્રેટરની હેલ્પથી પણ તમારાથી ક્રીમ ના બને તો તમે મિક્સીની જારમાં પણ ક્રીમ બનાવી શકો છો. પણ મિક્સી ગરમ થઈ જતી હોય છે, એનાથી ક્રીમ મેલ્ટ થઈ જશે. તો આપણી ક્રીમ મેલ્ટ ના થાય એ માટે મિક્સીની જારને ઠંડુ રાખવા માટે આપણે ઠંડો રૂમાલ બાંધી દઈશું. અને તમારી પાસે બરફ હોય તો એના પર થોડા ટુકડા રૂમાલમાં બાંધી દઈશું, જેથી ક્રીમ મેલ્ટ ના થાય. આપણી ક્રીમ તૈયાર છે. આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. જ્યારે આપણે આને યુઝ કરવાની થશે ત્યારે જ એને ફ્રીઝરમાંથી આપણે નીકાળીશું. હવે આપણે કેકનો સ્પોન્જ બનાવી લઈશું. કેકના સ્પોન્જ માટે આપણે લઈશું 2 કટોરી મેદો. એને ચાળી લઈશું, જેથી એમાં અનઇવન પાર્ટ હોય તો તે નીકળી જાય. મેદાને અહીં આપણે ચાળી લીધું છે. આપણે ચોકલેટ કેક બનાવી રહ્યા છીએ તો એમાં 1 મોટો ચમચો હર્શીઝ ચોકલેટ સિરપ એડ કરી લઈશું. તમારી પાસે ચોકલેટ સિરપ ના હોય તો તમે કોકો પાવડર પણ યુઝ કરી શકો છો. હવે હલકું હુંફાળું દૂધ નાખતા જઈશું અને બેટરને હલાવતા રહીશું. એમાં 1 ચમચી ઘી કે પછી બટર એડ કરી લઈશું. મિક્સ કરી લઈશું. બે કટોરી દૂધ અત્યાર સુધી આ બેટરમાં ગયું છે. હવે 1 ચમચી બેકિંગ પાવડર અને 1 ચમચી બેકિંગ સોડા એડ કરી લઈશું. બેટરને સારી રીતે મિલાવી દઈશું. ફરીથી થોડું દૂધ એડ કર્યું છે. આપણે દૂધ ત્યાં સુધી એડ કરીશું કે જ્યાં સુધી આપણું બેટર આટલી કન્સિસ્ટન્સી વાળું ના થઈ જાય. હવે એક વાસણમાં આપણે બટર પેપર ઓઇલથી ગ્રીસ કરીને તૈયાર કરી લઈશું. એમાં આપણું બેટર એડ કરી લઈશું. હલકા હાથોથી થોડું પટકી લઈશું, જેથી એમાં ક્યાંય જગ્યા ના રહી જાય. જો તમારી પાસે ઓવન હોય તો તમે એમાં બેક કરી લો, અને ઓવન ના હોય તો આપણે આવા એક મોટા કુકરમાં નીચે મીઠું પાથરીને સ્ટેન્ડ મૂકીને એની ઉપર કેકનું બેટર મૂકીને ઢાંકી દઈશું. કમસે કમ 35 થી 40 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને આપણે બેક થવા દઈશું. વચ્ચે વચ્ચે સ્ટીક કે ચપ્પુ નાખીને આપણે જોતા રહીશું કે કેક આપણી થઈ ગઈ છે કે નહીં. સ્ટીક કે ચપ્પુ આપણે વચ્ચોવચ્ચ નાખીને જ જોઈશું, અને બેટર એને ચોંટે તો આપણે થોડીવાર કેકને બેક થવા દઈશું.
કેકનો સ્પોન્જ તૈયાર છે. આને આપણે 1 કલાક માટે ઠંડો થવા દઈશું. આપણો સ્પોન્જ ઠંડો થઈ ગયો છે. એને ચોટેલું બટર પેપર હલકા હાથોથી આપણે નીકાળી દઈશું. જો આ કેટલો સારો સ્પોન્જ તૈયાર થયો છે. કેક બનાવવો બહુ સરળ છે. શરૂઆતમાં તમને થોડી તકલીફ થશે, પણ 2 થી 3 વારમાં બની જશે. અને જો અમે અહીં સ્ટેપ બતાવ્યા છે એ રીતે કરશો તો તમારી કેક બહુ સારી રીતે બની જશે. કેકને અમે અહીં દોરા વડે કાપ્યું છે, કેમ કે કેકનો સ્પોન્જ સોફ્ટ હોય છે, તો દોરા વડે બહુ સારી રીતે કટ થાય છે. તો આપણે અહીં કેકના સ્પોન્જને દોરા વડે 3 ભાગોમાં ડિવાઈડ કરી લીધું છે. હવે આવે છે આપણો લાસ્ટ સ્ટેપ. એને ડેકોર કરી લઈશું. આપણે ક્રીમ તૈયાર છે અને કેકનો સ્પોન્જ પણ તૈયાર છે. સ્પોન્જના પહેલા પાર્ટને મૂકીને એના પર ક્રીમ લગાવી દઈશું. તમે ક્રીમ લગાવો એ પહેલા સ્પોન્જ પર સુગર સિરપ કે દૂધથી ગ્રીસ કરી શકો છો, પણ અમે એ સ્ટેપ નથી કર્યું. બસ આ રીતે 3 પાર્ટને આપણે ફોલો કરી લઈશું. હવે જે ક્રીમ બચી છે એમાં ચોકલેટ બિસ્કિટને બ્લેન્ડ કરીને પાવડર બનાવી લઈશું અને બચેલી ક્રીમમાં નાખી દઈશું. એનાથી આપણી ક્રીમ ચોકલેટ ક્રીમ બની જશે અને કેક બધા જ ખાતા રહી જશે, એટલી ટેસ્ટી બનશે. બિસ્કિટ પાવડર એડ કરેલી ક્રીમને પણ પૂરા કેક પર આપણે એનું કોટિંગ કરી લઈશું. એની ઉપર થોડું ચોકલેટ સિરપ લગાવી દઈશું. હવે પાઇપિંગ બેગમાં ક્રીમને ભરીને પૂરા કેક ઉપર લગાવી દઈશું. કેક ઉપર ચોકલેટ બિસ્કિટના ટુકડા લગાવી દઈશું. નાની નાની રંગબેરંગી ગોળીઓથી સજાવી દઈશું. આવી ગોળીઓ તમને માર્કેટમાં બહુ જ આસાનીથી મળી જશે. બસ હવે ટોપર પર ચેરી રાખી દઈશું. થોડું ચોકલેટ સિરપ ફેલાવી દઈશું. તૈયાર છે આપણી ટેસ્ટી ડિલિશિયસ કેક. તમે આને ઘરે બનાવો. કોઈ પણ ફંક્શન હોય કે તહેવાર હોય, તમારા બાળકો અને તમારા ઘરના લોકો આને ખાઈને ખુશ થઈ જશે.